તો આજે તો છે ને બહુ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ એમ કહીએ ને તો ચાલે એમ. અને આખા વિડીયોમાં તમને હાર્દિક જોવા નહીં મળે. તો પહેલાં તો સોરી બધાને. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. અને આજ તો જો સવારના કેટલા વાગી ગયા? 9 વાગી ગયા છે. અને મમ્મી મેરેજમાં જવા રેડી થઈ ગયા છે, પપ્પા ને મમ્મી બે. અને અહીંયા કાનો જો અહીંયા નીચે રમે છે. તો આપણે પપ્પાનો પેલા સુવિચાર લઈ લઈએ. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. आज का सुविचार सुना दीजिए. આજનો સુવિચાર છે વેદ વાંચવો સરળ છે. શું વાંચું? વેદ. વેદ વાંચવો સરળ છે, પણ વેદના કોઈની સમજવી બહુ અઘરી છે. શું વેદના? કોઈની વેદના સમજવી બહુ ઓકે, અઘરી છે. હા બરાબર છે. હા હા હા, સાચી વાત છે. કા મમ્મી? વેદના એટલે દુઃખ એમ. હા હા હા, દુઃખ સમજવું એમ કે અઘરું છે થોડુંક એમ. હા, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. आज का श्लोक सुना दीजिए. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત્પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનં તવ. સરસ. જો તૈયાર તમે જવા માટે? તૈયારો. જો મસ્ત મજાની બ્લુ કલરની સાડી સજી ધજીને ચાલ્યા મમ્મી તો મેરેજમાં. કા મમ્મી? તમારા ફ્રેન્ડના ફ્રેન્ડના છોકરાના? છોકરાના છે. મમ્મીના ફ્રેન્ડના છોકરાના છે. મારો છોકરો અહીંયા આટા મારે છે, કા 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 કરતો. મેં તારી રમત કરે છે. કાનો, કાનો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પાસો જય શ્રી કૃષ્ણ દીકુ. એને તો રમતમાં જીવ છે. તમે બધા અત્યારે એને કે હું અત્યારે ભગવાન જેવો જ હું જ છું અત્યારે, કાંઈ સમજ ન પડે ત્યાં સુધી. કાદીકુ, મારું તારું ની ખબર ન પડે ત્યાં સુધી હું ભગવાન જેવો જ છું. રાશિવ ત્યારની મેચ રમી ગઈ. તકિયા ઉપરથી વારે ઘડીએ આમ પાછળ જોવે. મેં કીધું આમ શું જોતું હશે એમ. તો જોયું ત્યાં તો આ મેટ હતી. મેં કીધું ઠીક, આ તો નહીં જોતી ને. તો આપીને ત્યાં રાજી રાજી થઈ ગયો. કેવો ચડે છે? અને ચડે ને ઉતરે. બહુ ગમે છે. જો કાનો, અત્યારે માઉ બેટા બહારે હે કાનો રાશી મસ્કૂલ બની ગયો. બધું જોવામાં જ તે. કેટલા વાગે જવાનું છે મમ્મી તમારે? હમણાં 9:30 એટલે જાય. બરાબર. જો બાને જવાનું છે. તાર જવું છે ના રે? આવું છે બેટા બહારે. હા આ દાદા બહાર ચાલ. જાવું જ માં દીકાને હે? તો ચાલો આપણે પછી નાસ્તા પાણી કરીને પછી મળીએ. તો જો અહીંયા બાય તે મસ્ત બોક્સની અંદર તડકો લેવા બેસી ગયા છે, તો એના પણ આપણે મળી લઈએ. તો બા જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. મજામાં? મજામાં હો. ઠંડી નથી ને? ના ઠંડી નથી હો. જરાય. ધંધુકા હતી ઠંડી? તમે આવ્યા ત્યારે? તાર થોડીક હતી. અહીંયા નથી પડતી અત્યારે, ઓછી થઈ ગઈ. 2 દી પહેલા હતી જોવો ને. પહેલા હતી. હમ. તાર નથી ઠંડી. તો જો બા એમ કે છે અહીંયા કઈ ઠંડી નથી બહુ એમ. 2 દિવસ પહેલા થોડીક હતી, હમણાંથી પાછી પવન ઠંડો ક્યારેક હોય, બપોર તડકો પડે, એવું બધું મિક્સ થાય. આમાં છે ને બીમાર પડી જાવ એવું વાતાવરણ છે અત્યારે. સવારમાં ઠંડુ લાગે, બપોર તડકો લાગે ને રાતે પાછું ઠંડુ લાગે, એવું થાય. કા બા? હા. તો જો એવું છે. અને બા તો છે ને, બા તમે કેટલા વર્ષથી ગામડે રહેતા હતા? આપણે ગોરાસુ કેટલા વર્ષ રહ્યા? હું ક્યાં રહી છું ગોરાસુ? નથી રહ્યા જાજુ? વેકેશન પૂરતું જ તે. ઠેક વેકેશનમાં જવાનું. જવાનું. નહીતર તો બાપુજી નોકરી કરતા હતા એટલે તો ત્યાં હોય ને. કા? વેકેશન પૂરતું. દિવાળી જેવી મોરણામાં જવાનું. બા ગોરાસુ જાજુ રહ્યા ન હોય, બાપુજી નોકરી બીજા કરતા હોય, ત્યાં બા હોય એટલે પછી ઓછું ઓળખે. દિવાળી અને ઉનાળામાં વેકેશન ને એવું પડે ત્યારે જવાનું, એટલે ઓળખેવી નહીં આપણે બહુ એમ. જોકે અમે કોઈ નથી ઓળખતા, બા નહીં, અમે નથી ઓળખતા. તો અહીંયા જો હું બા 2 જ છીએ, મમ્મી ગયા છીએ લગ્નમાં, એટલે હું બા 2 છીએ. તમારે 2 હાટું મેં બનાવ્યા છે પુડલા. તો તમે બાને જમાઈ બેહાડી દીધા. કા બા? બા પ્રાસીવ નીચકાવતા હતા ને, તમે કીધું હું તમને અહીંયા જ દઈ દઉં. હે ને બા? હા. કેવા બીના પુડલા બા? સરસ બનાવો. સરસ બેના? તો જો બા કે સરસ બેના. અમે 2 હોવી એટલે કીધું બનાવી નાખું પુડલા. કા બા? હા. એમાં એવું છે, પ્રાસીવ હાટું પુડલા બનાવવાનો હતો ને, તો કીધું હારે આપણા બેને બનાવી નાખો. ખાલી પ્રાસીવમાં લીલું મરચું નહીં નાખવાનું એમ, અને અમારા બેનામાં લીલું મરચું નાખીને બનાવી નાખું. કીધું આપણે તે પુડલો જ ખાઈ લેવે, કાંઈ બીજું બનાવવાની રામાયણ નહીં. હે ને બા? અને બાને મજા આવે પુડલો. અત્યારે શિયાળામાં બા ગરમ ભાવે. કા? સરસ ભાવે. હા. બાને કીધું તમે અહીંયા બેઠા બેઠા દીચકાવો, હું તમને અહીંયા
પુડલો દઈ જાય છે એટલે તમે બેઠા બેઠા અહીંયા જ ખાઈ લો એમ. તો બાકી સારું. અને વાગી ગયા છે કેટલા 11:15 વાગી ગયા છે. હા, બાને પછી ટીકડી લેતા હોય ડાયાબિટીસની ને એની એટલે ભૂખ લાગે એટલે પછી કીધું તમે અહીંયા જમી લો એમ. જો અહીંયા આપણે છે ને બપોરનું જમવા બેસી ગયા છીએ. બપોરના જમવામાં તમને આગળના વિડીયોમાં બતાવ્યું ને એમ જ પુડલા છે. તો જો અહીંયા પુડલા ને સોસ ને કાંદા ને બધું લઈને બેસી ગઈ છું. અને સાથે શું છે ખબર છે, ટીવીમાં તારક મહેતા. જો તારક મહેતા જોતી જોતી હું પુડલા એન્જોય કરી લઉં, પછી મળું. અહીંયા જો મમ્મી શું કરો છો તમે? આ જનું પ્રાસીનું ગોદડી જો આ મમ્મીએ જો નવો ડ્રેસ આજ પહેરી લીધો છે. મમ્મી સારો લાગે છે ડ્રેસ. સારું લાગે છે. હા, મસ્ત લાગે છે. કા બા સારો લાગે છે ને ડ્રેસ મમ્મી? સારો લાગે છે. આ હું ટેક્સટાઇલ માર્કેટમાં જ લાવી હતી મમ્મી હાટુ. કેટલો મસ્ત લાગે છે જો. કલર સારો છે. અને કલર બહુ મસ્ત છે. પોપટી ને ક્રીમ બધું મિક્સ છે. બધા લાઇટ કલર છે ને તો આમ સારા લાગે, ઇંગ્લિશ કલર જેવો છે. તો કેવો લાગે છે મમ્મીનો ડ્રેસ? બધા કહેજો. કા મમ્મી સારો લાગે છે ને? કા મુરત કર્યું ફેરો. મમ્મી આજ મુહૂર્ત કર્યું. મેરેજમાં ગયા તા સાડી પહેરી હતી ને, કા તો આવીને ત્યાં ડ્રેસ પહેર્યો એને કાઢી. અને પપ્પા છે ને બહાર પ્રાસીવને લઈને બેઠા છે. પેલા મારે ને પ્રાસીવને જવાનું હતું મમ્મીના ઘરે. પછી ફોન કર્યો ને તે કે અહીંયા રોડ બને છે, કઈ ગાડી ને એવું હાલે એમ નથી એમ. તો જો પ્રાસીભાઈને તૈયાર કરેલા દાદા આગળ મૂકી દીધા. જો અહીંયા દાદા દીકરો કાનું ટોપી બોપી પહેરીને બાકી તૈયાર કરી દીધો દાદાએ. જો તૈયાર થઈ ગયા તો કેન્સલ થઈ ગયું મામાને ઘરે જવાનું. હે કાનું? તો હું પપ્પા મેરેજમાં જઈ આવ્યા એમ ને? હા, મેરેજમાં જઈ આવ્યા. મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ. તમારા જૂના બધા રહેતા હતા એ બધા પાડોશીઓ મળ્યા ને? આ બધા મળ્યા. તો જો જૂના ઘરે પેલા રહેતા હતા ને એ ઘરે એ બાજુ ને ઉપર નીચે કોક રહેતા હતા ને એમના મેરેજ હતા છોકરાના. એમાં ગયા હતા એટલે પપ્પાને મમ્મીને એ બધી જૂની યાદો તાજા થઈ ગઈ છે. પેલા અમે અહીંયા રહેતા હતા અને મજા આવતી હતી. હે ને મમ્મી? હા, તાજા થઈ ગઈ ને બધી યાદો. તાજી કરી રહ્યા તો બધા બેઠા હોય એટલે મજા આવે ને. જૂના પાડોશી બધા મળ્યા ને એટલે હા આજે બધા હારે રહેતા હતા અમે. હા, એના છોકરા મેરેજ હતા એટલે મળ્યા. મજા કરી. ચાલો આપણે જવાનું છે મમ્મીને ઘરે. તો હું તો જઈ આવું. પ્રાસીવને દવાઈ એવું નથી એટલે એને કઈ લઈ જતી નથી. હું બારોબાર ડાયરેક્ટ જઈ આવું એમ. તો ચાલો આવીને પછી મળું. અહીંયા જો હું ને બા ને મમ્મી ને પ્રાસીવ ને બધા અમારા જ વ્લોગ બાને બતાવીએ છીએ. બાને કારણ કે ગામડે ટીવી ન હોય અને ફોન તે કીપેડ યુઝ કરતા હોય એટલે બા કાંઈ જોઈ ન શકે. એટલે પછી જો હું બાને બતાવું છું કે આપણે જો આ વ્લોગ. બા એમ કે બધા મને એમ કે તમારા વ્લોગ આમ જોવી છીએ એમ. કાબા તમને એમ કે ને આ બધા ધંધો કાક તમારા વિડીયો બધા જોવી છે એમ. જો અહીંયા બાને તે વિડીયો કરી દીધો છે ને મમ્મી અને કાનુ બેસી ગયા છે. કાનો એ લાલુ કાનુડો કે મારે વ્લોગ જોવો છે. તારે વ્લોગ જોવો છે આપણો? હે કાનો આવે છે એમાં? તો હું કેવું મમ્મી તમારે? બધા જોવા બેસી ગયા જો. ધંધુકાઈ બધા વ્લોગ જોવે છે આપડા એમ કેતા હતા બાને બધા. હા, બાન કેતા હોય ને એમ. હા, બાને તો ત્યાં ફોન એવો ને એટલે જોઈ નો કે એટલે એમ કેતા હતા કે ઓલા રેણુકા ભાભી ને એમના ઘરે જાય ને ત્યારે ઈ માસી બતાવે ઈ કે ક્યારે કેમ ઈ બતાવે ને તમને. હા, એમનું નામ શું છે? રસીલા માસી જ તે ને? હા, ઈ બતાવે ને તમને ક્યારે ઈ બાજુ જાવ ત્યારે. ચાલો હવે તો આપણે રસોઈ કરી નાખીએ. રસોઈ કરીને પછી પાછા મળીએ. તો આજે તો છે ને બહુ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ એમ કહીએ ને તો ચાલે એમ. તો પહેલાં તો સોરી બધાને, કારણ કે જો આવું તો મારે ક્યારેય બન્યું જ નથી. આ 2 મહિનાથી હું વિડીયો બનાવું ને તો એમ. તો ભૂલ મોટી એવી થઈ છે કે અત્યારે 10:15 થયા છે અને મમ્મી અને બા બંને પ્રાસીવને લઈને ગાર્ડનમાં ગયા છે. મેં કીધું લાઈવ વિડીયો એડિટિંગ કરી નાખું એમ. તો વિડીયો એડિટિંગ કરવા બેઠીને તો મેં સાંજે જમતી વખતે જે ક્લિપ લીધી હોય ને એન્ડની, વિડીયો એન્ડ કરવા માટેની, એ ક્લિપ જ નથી આવી. કેમ નથી આવી, શું થયું એ કાંઈ ખબર જ ન પડી એમ. પછી મેં જોયું આમાં, મેં કીધું મારથી કદાચ ડિલીટ નથી થઈ ગઈ ને એમ. તો ડિલીટ નથી થઈ. મેં રિસાયકલ બિનમાં જોયું એમાંય નહોતી. એટલે મને એવું લાગે છે કે મેં વિડીયોનું જે ચાલુ કરવા માટેનું જે બટન હોય છે ને દબાવવાનું હું ભૂલી ગઈ હશ અને એમનામાં જ બધાના વિડીયો લેવા માંડી હશે એમ. તો જ આવું બને, નહીતર તો આવું કાંઈ બને નહીં એમ. એટલે હવે શું કરવું મેં કીધું તો અત્યારે એન્ડ કરી દેવું મેં કીધું વિડીયોનો. અને આખા વિડીયોમાં તમને હાર્દિક જોવા નહીં મળે, કારણ કે હાર્દિક સાંજે આવે ઓફિસેથી એટલે ત્યારે દી જોવા મળે એમ.
તો એ વિડીયોની ક્લિપ લેવાનું જ ભૂલાઈ ગયું, મતલબ આ વિડીયો ચાલુ કરવાનું જ ભૂલાઈ ગયું. ક્લિપ તો લઈ લીધી, મને એમ કે મેં ક્લિપ તો લીધી છે, પછી અત્યારે હું એડિટિંગ કરતી હતી ને તો જોયું ને તો ખ્યાલ આવ્યો કે લે આ તો ક્લિપ લેવાની જ નથી એમ. તો પહેલાં તો સોરી બધાને. તો આવી ભૂલ થઈ ગઈ છે, આપણાથી મોટી ભૂલ થઈ છે, હવે ન થાય એનું ધ્યાન આપણે રાખશું. અને બીજું એ કે હા પ્રાશિવને આજે છે ને મજા જ નહોતી, તો મમ્મીની કે હું ગાર્ડનમાં લઈ જઈ હતી. ગાર્ડનમાં લઈ ગયા ને તો ફટાફટ મેં કીધું એડિટિંગ કરી નાખું. ત્યાં તો આવી ખબર પડી કે આપણે ક્લિપ વિડીયો ચાલુ કરવાનું જ ભૂલાઈ ગયું છે એમ. તો કાંઈ નહીં, ચાલો તો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.